ઉત્તર ગુજરાતનું એક એવું શહેર જેના રેતીમાં ઇતિહાસ છે, જેના રસ્તાઓ પર વિકાસ દોડે છે અને જ્યાં સંસ્કૃતિ આજે પણ જીવંત છે. આ છે મહેસાણા. તો આપણી આ સફરમાં આપણે મહેસાણાના પાયાથી લઈને એની આજની ઓળખ સુધી પહોંચીશું. એની સ્થાપના કેવી રીતે થઈ, ગાયકવાડી શાસનનું શું પ્રભાવ રહ્યો, અહીં કયા કયા સ્થળો જોવા જેવા છે અને આજના આંકડા શું કહે છે, આ બધું જ આપણે જાણીશું. તો ચાલો હવે શરૂ કરીએ. ડૂબકી મારીએ મહેસાણાના એ સમૃદ્ધ ભૂતકાળમાં જેણે આ શહેરને આજનું રૂપ આપ્યું છે. દરેક શહેરની એક કહાની હોય છે, એક શરૂઆત હોય છે. મહેસાણાની ગાથા આપણને સીધા લઈ જાય છે 14મી સદીમાં, જ્યાં આ શહેરનો પાયો નંખાયો હતો. આ શહેરનું નામ જેના સ્થાપકને એક અંજલિ છે, મહેસાજી ચાવડા. એ ચાવડા વંશના એક રાજપૂત રાજા હતા, એક એવા દ્રષ્ટા જેમણે આ ભૂમિ પર એક નવા નગરનું સપનું જોયું અને એને હકીકતમાં ફેરવી બતાવ્યો. વર્ષ હતું ઈસવીસન 1358. ભાદરવા સુદ દસમના એ પવિત્ર દિવસે મહેસાજી ચાવડાએ અહીં શહેરનું તોરણ અને મા તોરણી માતાનું મંદિર બંધાવીને મહેસાણાની સ્થાપના કરી. અને બસ, ઇતિહાસના પાના પર એક નવો અધ્યાય લખાઈ ગયો. સમયનું ચક્ર ફરતું રહ્યું, સદીઓ વીતી ગઈ અને મહેસાણાના ઇતિહાસમાં એક નવું અને ખૂબ જ મહત્વનું પાનું ખુલ્યું. હવે આપણે ગાયકવાડ શાસનના એ યુગમાં પ્રવેશ કરીએ છીએ, જેણે શહેરને એક નવી ઓળખ આપી. ચાલો આ આખી સફરને આ ટાઈમલાઈન પર સમજીએ. જુઓ, 1358માં સ્થાપના થઈ. એના લગભગ 5.5 સદીઓ પછી 1902માં એક મોટો વળાંક આવ્યો, જ્યારે ગાયકવાડ સરકારે પોતાનું વહીવટી કેન્દ્ર પાટણથી મહેસાણા ખસેડ્યું. એના માત્ર 2 જ વર્ષ પછી 1904માં ભવ્ય રાજમહેલ બન્યો અને છેવટે 1947માં ભારતની આઝાદી સાથે મહેસાણા ભારતીય સંઘનો એક અભિન્ન હિસ્સો બની ગયો. અને આ છે એ જ ભવ્ય વારસાની એક ઝલક. સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા બનાવેલો આ રાજમહેલ આજે પણ ગાયકવાડી યુગની શાન અને તે સમયની સ્થાપત્ય કલાની ભવ્યતાના સાક્ષી તરીકે ઊભો છે. તો ઇતિહાસની ગલીઓમાંથી બહાર નીકળીને હવે આપણે આજના મહેસાણાના એ સ્થળોની મુલાકાત લઈએ જે શહેરની જીવંત ઓળખ છે. મહેસાણામાં જોવા જેવું ઘણું બધું છે, જેમ કે પ્રાચીન એન્જિનિયરિંગની અજાયબી જેવી 72 કોઠાની વાવ, શાંતિ અને સૌંદર્ય માટે પરા તળાવ અને પ્રકૃતિથી ભરપૂર નાગલપુર તળાવ. આ બધા સ્થળો જાણે શહેરના ધબકારા છે. ચાલો 72 કોઠાની વાવને જરા નજીકથી જોઈએ. ખરેખર અદ્ભુત છે. આ માત્ર એક વાવ નથી, પણ સદીઓ જૂની ઇજનેરી અને કલાકારીગરીનો એક જીવંત નમૂનો છે, શહેરના પ્રાચીન વારસાનું પ્રતીક. મહેસાણાની આસપાસની પ્રકૃતિ પણ તમને મંત્રમુગ્ધ કરી દેશે. નજીકમાં આવેલું થોળ તળાવ તો પક્ષી પ્રેમીઓ માટે સ્વર્ગ જેવું છે. અહીં શિયાળામાં ફ્લેમિંગો જેવા હજારો વિદેશી પક્ષીઓ મહેમાન બનીને આવે છે અને એક અનોખો નજારો સર્જે છે. ભૂતકાળ અને કુદરતની મુલાકાત પછી હવે જરા આંકડાઓની દુનિયામાં જઈએ, કારણ કે આંકડાઓ પણ એક વાર્તા કહે છે, આધુનિક મહેસાણાની વાર્તા. 2011ની વસ્તી ગણતરી મુજબ મહેસાણા શહેરની વસ્તી 1,84,000થી પણ વધુ હતી. આ આંકડો આપણને શહેરના કદ અને એના વિકાસની ગતિનો સ્પષ્ટ ખ્યાલ આપે છે. શિક્ષણના ક્ષેત્રમાં પણ મહેસાણા ઘણું આગળ છે. અહીંનો સાક્ષરતા દર 84%થી પણ વધુ છે, જે એક શિક્ષિત અને પ્રગતિશીલ સમાજની નિશાની છે. જો કે દરેક તસવીર સંપૂર્ણ નથી હોતી. 2011ના આંકડાઓએ બાળકોમાં જાતિ ગુણોત્તર માત્ર 762 દર્શાવ્યો હતો અને સોર્સિસ મુજબ એ સમયે આ આંકડો ભારતના શહેરી વિસ્તારોમાં સૌથી નીચામાંનો એક હતો. આ એક ગંભીર આંકડો છે, જે શહેર સામેના એક મોટા સામાજિક પડકાર તરફ ઇશારો કરે છે. તો આ આંકડા આપણને શું કહે છે? એક એવા શહેરની છબી રજૂ કરે છે જે આર્થિક અને શૈક્ષણિક રીતે તો વિકાસ કરી રહ્યું છે, પણ સાથે સાથે કેટલાક ગંભીર સામાજિક પડકારોનો સામનો પણ કરી રહ્યું છે. તો પછી મહેસાણાનો સાચો વારસો શું છે? એ કોઈ એક વસ્તુ નથી, પરંતુ એના ઇતિહાસ, એના વર્તમાન અને એના ભવિષ્યનું એક શક્તિશાળી મિશ્રણ છે. આ દૃશ્ય જ બધું કહી જાય છે. એક તરફ ઐતિહાસિક વારસો છે અને બીજી તરફ આધુનિક જીવનની ગતિ. આ જ તો છે આજનું મહેસાણા, જ્યાં ભૂતકાળ અને વર્તમાન એક સાથે ધબકે છે. ટૂંકમાં કહીએ તો મહેસાણા એક એવું શહેર છે જે પોતાના ઐતિહાસિક મૂળનું સન્માન કરે છે અને સાથે સાથે આધુનિક જીવનની જટિલતાઓને પણ પાર કરી રહ્યું છે.
અને આ આપણને એક મોટા પ્રશ્ન પર લાવીને મૂકે છે. શું કોઈ પણ શહેરનો સાચો વારસો ફક્ત તેની ઇમારતોમાં હોય છે, તેના ઇતિહાસમાં હોય છે, કે પછી તેના લોકો અને તેમના સંઘર્ષો અને સફળતાઓમાં હોય છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.